હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચીઝ ગાર્લિક ઢોકળાની રેસીપી, જેના માટે અહીંયા મેં 1 કપ જેટલી સૂજી લઈ લીધી છે. સૂજીની અંદર અડધો કપ જેટલું દહીં એડ કરી દેવાનું છે, અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દેવાનું છે. સ્ટીમરની પ્લેટને આપણે ગ્રીસ કરીને રાખવાની છે. 10 મિનિટ પછી તમે જુઓ છો તો તેની અંદર આપણે મસાલા કરવાના છે. મીઠું, આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે. લસણની પેસ્ટ એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. થોડું પાણી એડ કરીને તેની કન્સિસ્ટન્સી આપણે પરફેક્ટ કરી દેવાની છે. ત્યાર પછી તેની અંદર ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીને પાણી થોડું એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ગ્રીસ કરેલી પ્લેટની અંદર બેટરને એડ કરી દેવાનું છે અને તેને સ્ટીમરની અંદર મૂકી દેવાનું છે. અહીંયા સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. સ્ટીમરની પ્લેટ એડ કર્યા પછી તેને 10 મિનિટ માટે આપણે સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે. 10 મિનિટ પછી આપણા ઢોકળા અહીંયા રેડી થઈ ગયા છે. તો એને આપણે એક વખત ચેક કરી લેવાનું છે અને ઉપરથી આપણે આ રીતે ચીઝ લઈને તેને ચીઝ ગ્રેટ કરીને એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરીને તેને 1 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે. તેની ઉપર તડકો કરવા માટે તેની અંદર તેલ અને બટર એડ કરવાનું છે. ચોપ કરેલું લસણ, ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. બધું જ બરાબર સાતળી લેવાનું છે. કોથમીરના પાન એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે 1 મિનિટ પછી આ સ્ટીમરની પ્લેટને સ્ટીમરમાંથી કાઢી નાખવાની છે અને તેની ઉપર આપણે જે તડકો કર્યો હતો એ તડકો એડ કરી દેવાનો છે. હવે આને આપણે ઠંડુ પાડવા માટે મૂકી દેવાનું છે. ત્યાર પછી જ આપણે કટ કરવાનું છે. તો ઠંડુ પડ્યા પછી હું એની જે પિઝાની કટિંગ આવે છે તે રીતે હું કટ કરું છું. તમે કોઈ પણ સાઇઝમાં તેને કટ કરી શકો છો. કાઢીને તમને હું બતાવું છું. એકદમ જ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા ચીઝ ગાર્લિક ઢોકળા બનીને રેડી થયા છે. ફ્રેન્ડ્સ, એકવાર તમે આ ઢોકળા જરૂરથી બનાવજો. પિઝાનો ટેસ્ટ પણ ભૂલી જશો, એટલા ટેસ્ટી આ ઢોકળા બનીને રેડી થાય છે. તો ફ્રેન્ડ્સ, આ હેલ્ધી ઢોકળા જરૂરથી બનાવજો. બાળકોને જરૂરથી મજા પડી જશે. તો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.